મહેસાણા તાલુકાની આંબલીયાસણ ગ્રામ પંચાયતમાં કેટલાક વોર્ડ સભ્યોએ રાજીનામા આપતા સભ્યોની સંખ્યા ઘટી જવાથી વિવાદનો મધપૂડો છંછેડાયો છે। આ પરિસ્થિતિને ધ્યાને લઈ ગામના નાગરિકો અને અરજદારોએ પંચાયતને બરખાસ્ત કરી તેનો કારોબાર તાત્કાલિક ધોરણે વહીવટદારને સોંપવા માટે મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને લેખિતમાં રજૂઆત કરી છે। અરજદારોએ આક્ષેપ કર્યો છે કે મહિલા સરપંચના હોદ્દાનો દુરુપયોગ કરીને તેમના પતિ દ્વારા જ ગ્રામ પંચાયતનો તમામ વહીવટ ચલાવવામાં આવે છે અને તેઓ જ સિક્કા લગાવવાનું કામ કરે છે। આ ઉપરાંત ગ્રામ પંચાયતની માલિકીના લાકડાનું બારોબાર વેચાણ કરી ગેરરીતિ આચરવામાં આવી હોવાના પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। એ જ રીતે સરપંચશ્રી દ્વારા સરપંચના પતિ દ્વારા જે વહીવટ કરવામાં આવે છે એમાં સરપંચના સ્ટેમ્પ ઉપર એમના પતિ સહીઓ કરી રહ્યા છે એનું પણ પ્રકરણ બહાર આવેલું છે અને એની પણ અત્યારે પ્રોસેસ ચાલુ છે। તો સરકાર પાસે શું અપેક્ષા રાખો? બસ સરકાર પાસે અપેક્ષા છે કે આ બોડી તાત્કાલિક ધોરણે રદ કરી અને વહીવટદારશ્રીને